જામનગર તાલુકાના વસઈ ગામ નજીક ગત રવિવારે રાત્રે ફાયરિંગની ઘટના બની હતી અને જે અનુસંધાને 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ બનાવની તપાસ દરમિયાન 6 આરોપીઓને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હોવાની આજે જાહેરાત કરવામાં આવી છે। આજે મંગળવારે બપોરે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા આ કામગીરી અંગે પત્રકારોને વિગત આપવામાં આવી હતી। આ તકે જણાવવામાં આવ્યું હતું કે વસઈ ગામ નજીક આરોપીઓના વાહને GJ10 EH3130 નંબરની થાર જીપને ઠોકર મારી હતી અને શાહનવાઝ હનીફભાઈ ખિલજી તથા રવૂફ ગુલાબ હુસૈનને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ કરી હતી। મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સુપરવિઝન હેઠળ LCB PI VM લગારિયા, SOG PI BN ચૌધરી અને સિક્કાના PI PT જયસ્વાલની ટીમ દ્વારા આ બનાવના અનુસંધાને 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। ઝડપાયેલા શખ્સો પૈકી મોહસિન મહેબૂબ અરબ ઉર્ફે મૂસો, હમીદ જાન મહમદ બલોચ ઉર્ફે રાંજો, તબરેઝ રફીક હાલાણી, નૂર મોહમ્મદ ખલીલ સિદ્દીકી, તોહિદ ખાન ફિરોઝ ખાન શેખ ઉર્ફે પપ્પુ અને વિજય ઘેલાભાઈ સિંહ રખિયા ઉર્ફે ગોનોને ઝડપી લેવામાં આવ્યા છે। આ શખ્સોના કબજામાંથી દેશી બનાવટના 2 તમંચા, 3 જીવતા કારતૂસ, લોખંડના 4 પાઇપ, લોખંડનો 1 કોયતો, 1 છરી તથા 1 હથોડી કબજે લેવામાં આવ્યા છે। આ ઉપરાંત GJ10 EC0786 નંબરની થાર અને નંબર પ્લેટ વિનાની બલેનો કાર કબજે લેવામાં આવી છે। કુલ 18.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। આ સાથે પોલીસે જાહેર કર્યું છે કે આ બનાવમાં અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્તાર અબ્બાસ કુરેશી ઉર્ફે ટોપી, મહેબૂબ બોદુ ખફી, હનીફ મુસા ખફી અને હુસૈન બોદુ ખફી એમ 6 આરોપીઓને પકડવાના હજુ બાકી છે। આ સાથે પોલીસે એમ જાહેર કર્યું છે કે શાહનવાઝ મોહમ્મદ હનીફ ખિલજી વગેરે 8 ઈસમોએ જૂની અદાવતનો ખાર રાખીને ઓસમાનભાઈ મુસાભાઈ ખફીને મારી શરીરે ગંભીર ઇજાઓ કરી હતી। જે બનાવનો ખાર રાખીને હાલના આ આરોપીઓએ આ બનાવને અંજામ આપ્યો છે। ઓસમાનભાઈ ખફી પરના હુમલાની ફરિયાદ ગત 20મી ફેબ્રુઆરીએ થઈ હતી। પોલીસની આ સમગ્ર કામગીરી અંગે મદદનીશ પોલીસ अधीक्षक प्रतिभाए आपेली विगतों प्रस्तुत है। गई 22/3/2026 को रात को 11 बजे फरियादी असलम खिलजी के भतीजे शाहनवाज और उनके साथ 3 लोग और थे। वो तुलसी होटल के पास जो पहुंचे द्वारका जामनगर हाईवे पे, तो वहाँ उनका एक थार गाड़ी और एक बोलेनो गाड़ी पीछा कर रही थी। उन्होंने ये चीज़ देखी, उसके बाद उन्होंने वहाँ से अपनी गाड़ी आगे बढ़ाई तो पीछे एक थार और बोलेनो गाड़ी थी। उन्होंने उस पर फायरिंग की उनकी थार गाड़ी पे और थोड़ी दूर आगे चल के चॉकलेट फैक्ट्री के पास उनकी गाड़ी को ओवरटेक करके उनकी गाड़ी रुकवाई और उसमें विक्टिम शाहनवाज और बाकी लोगों के साथ मारपीट की, उनकी गाड़ी के कांच वगैरह तोड़े। तो इसमें सिक्का पुलिस स्टेशन में BNS की कलम 109, 118, 189, 190, 194 और हथियार धारा की कलम 25, 24 और GP एक्ट 135 के मुजब गुना दाखिल किया गया था। इसमें अभी LCB की टीम, SOG की टीम और लोकल सिक्का पुलिस स्टेशन की टीम ने कुल 6 आरोपियों को पकड़ा है, जिनका नाम है मोहसिन, हमीद, तबरेज़, नूर मोहम्मद, तोहिद खान, विजय। और इसमें टोटल मुद्दामाल जो अभी तक कब्जे किया है वो 2 देसी कट्टे, 3 राउंड्स, 4 लोखंड की पाइप, 1 लोखंड का कायतो, 1 छरी, 1 हथौड़ी, 1 बोलेनो कार और 1 थार गाड़ी। उसमें अभी टोटल 6 आरोपी पकड़ने बाकी है और आगे की तपास चालू है।